વરસવાનું શરૂ થયું હતું। વાવાઝોડા સાથે કમોસમી વરસાદે ત્યાં પણ દસ્તક લીધી છે। સાંતલપુર, રાધનપુર, સમી અને હારીજમાં ભારે પવન સાથે વરસાદ કમોસમી વરસવાનું શરૂ થયું હતું। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન પણ ત્યાં જોવા મળ્યો હતો અને ધૂળની ડમરીઓ પણ રસ્તાઓ ઉપર ઉડતી જોવા મળી હતી અને જેને જ કારણે થોડી ઘણી એવી મુશ્કેલીઓનો સામનો પણ રાહદારીઓને કરવાની ફરજ પડી હતી। પરંતુ આ બધા વચ્ચે પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પણ નોંધાયો છે અને તેને કારણે ખેડૂતોની ચિંતા છે તે પણ વધી ચૂકી છે। સાંતલપુર, રાધનપુર, સમી અને હારીજ સહિતના જે પંથકો છે ત્યાંના વિસ્તારમાં અત્યારે કમોસમી વરસાદે લોકોની ચિંતા વધારી દીધી છે।